નમસ્કાર મિત્રો, આજે હું વડોદરાની ચોકડી ઉપર છું. ત્યારે અમારી બાજુમાં રોડની સાઈડમાં 2-3 ભાઈઓ બેઠા છે. તો જે ચોટીલાની એક સભા થવાની છે, તો અહીંયા હે ને કેશાભાઈ બેઠા છે, વિપુલભાઈ બેઠા છે. વિપુલભાઈ, રામ રામ. રામ 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 કિશોરભાઈ, મજામાં? હવે હું તમને પૂછીશ કે 7 તારીખે એક રાજુભાઈ કરપડા દ્વારા ચોટીલા ખાતે એક મહાપંચાયતનું આયોજન કર્યું છે આમ આદમી પાર્ટી દ્વારા. હા, એમાં શું કહો છો તમે? જવાનું છે? શું કરવાનું? અરે કિશોરભાઈ, એમાં તો આપણે જવાનું જ હોય ને. તમામ ખેડૂતો વડોદરાના, તમામ આઈમપુરના વિસ્તારના લોકો એટલા ઉત્સવ છે ને, એની વાત જ જવા દો. એવું? હા, એટલે તમામ ખેડૂતો એટલા, કારણ કે રાજુભાઈ 2017થી હા, સતત પીજીવીસીએલનું કામ હોય તો ભલે, પછી કોઈ પોલીસનું કામ હોય તો ભલે, એટલે તમામ નાનાથી મોટા તમામના ખેડૂતોના ગમે તેના કામ હોય ને, તો રાજુભાઈ અડીખમ અહીંયા ઊભા રહેલા છે. એટલે જવાનું. એટલે અમારે એટલો ઉત્સાહ છે, એટલે તમામ ખેડૂતનો ઉત્સાહ એટલો છે. ગીતાલાલ, તમારે ઉત્સાહ છે? અરે જવાનું છે ને. એટલે તમામ ખેડૂતોને પછી આવે તેથી વરસાદ આવે ને એવું આવે તો અરે તોય જવાનું છે, પલની જવાનું છે. હા, જવાનું 100%. એટલે તમામ અમારા વિસ્તારની અંદર એટલો અત્યારે માહોલ એવો બની ગયો છે. આમ આ મીટિંગની અંદર ખૂબ જ અહીંયા હમાય છે નહીં, જગ્યા નાની છે ને, તો આખી હમાય છે નહીં એટલું પબ્લિક આઈપુરનું આવશે. બરાબર. આઈપુરના વિસ્તારના ઉત્સાહ દેવો છે, સમજ્યા રાજુભાઈ? પછી હા હા, સમજ્યા? તો એટલે રાજુભાઈ માટે અહીંયા, કારણ કે રાજુભાઈ એટલું કામ કર્યું છે વિસ્તારની અંદર, અને આઈપુરના લોકો એટલા વિચારી રહ્યા છે. એટલે આવનારી સમયની અંદર કોઈ પર જો તાલુકા પંચાયત તાત્કાલિક લાવો ને, તો તાત્કાલિક આ બનાવી દે એવા ખેડૂતો બની ગયા. સમજ્યા? શું કહો કેશાભાઈ? શાંતિ બધું બાકી ચોટીલાની જવાની તૈયારી કરો છો ને? તૈયારી પૂરેપૂરી હોય 100%. હા હા, તમે કીધા ભાઈ? જવાની તૈયારી જ છે. અમે વાઇટ જોઈ રહ્યા હાથ. તો તમે 3 જ આવવાના કે બીજા કોઈ અરે આવવાના? કેટલા ખેડૂતો આવવાના છે અહીંયા. અમારી ગામની અંદર 3 ગાડીઓ બાંધી છે સમજ્યા. આખી ભરીને બીજી 2 ગાડીઓ ઈજી થાય તો બીજી કરવાની, એટલે કુલ 5 ગાડીઓની અમારી ગામની વડોદરાની વસ્તી અમારી આવે છે. બરાબર. ખૂબ ખૂબ આભાર કેશાભાઈ, વિપુલભાઈ ને બધાય. સારું, બધા મહેનત કરતા રહો અને રાજુભાઈના હાથ મજબૂત બનાવતા રહો. એવો આભાર. બનાવવાના આપણે રાજુભાઈને સમજ્યા.